નમસ્કાર દર્શક મિત્રો, ક્લાઇમેટિક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જંબુસરના રૂનાળ ગામે વોટરશેડની કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ થયાનો માજી સરપંચનો આક્ષેપ। જંબુસર તાલુકાના રૂનાળ ગામે ચાલી રહેલી વોટરશેડની કામગીરી વિવાદોમાં ઘેરામાં આવી છે। ગામના માજી સરપંચ રમેશભાઈએ આ કામગીરીમાં ગંભીર પ્રકારની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો છે। વોટરશેડના કામમાં નક્કી કરેલા ધોરણો મુજબ કામ કરવામાં આવતું નથી। કામગીરીમાં વહીવટી ખામીઓ અને નાણાકીય અનિયમિતતાના આક્ષેપ સાથે તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે। રમેશભાઈએ માંગ કરી છે કે આ સમગ્ર પ્રોજેક્ટની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે। માજી સરપંચના ખુલાસા બાદ રૂનાળ ગામના રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હું રમેશભાઈ પરમાર, રૂનાળ માજી સરપંચ। આ વોટરશેડની અંદર આ ચેકડેમનું કામ ચાલે છે। આ લોકોએ પાયા બી નહીં ખોદ્યા, જુઓ તમને દેખાય છે ને, પાયા ખોદ્યા તો માટી હોય કે ના હોય આગળ એવું બધું તમે જોઈ લો। અને આ પ્લેટો મારી ત્યારે માટીને ઉપર આ છે આરસીસીનું કામ કરે છે। કોન્ટ્રાક્ટર અને વોટરશેડ યોજનાના અધિકારીઓ એ બંને જણા મળેલા માણસો છે। એ ભાગમાં કોન્ટ્રાક્ટ રાખે છે અને જે અધિકારીઓ છે એમના કુટુંબના જ અને એમના સગા સંબંધીનો જ કોન્ટ્રાક્ટ હોય છે। પહેલાં પણ એમના જ કોન્ટ્રાક્ટ હતા, જિગ્નેશભાઈ ને બધા। તો આને કોઈ જોવાવાળું છે નહીં અને મન ફાવે એમ કોન્ટ્રાક્ટર કામ કરે તો આની તપાસ થવી જોઈએ।